ભાવનગર જિલ્લામાં માર્ગો ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડેલા જોવા મળ્યા છે। પાટણથી રાજગઢ તરફ જવાના માર્ગ ઉપર ડામર ઉખડી ગયું છે। થોડા સમય અગાઉ જ 6 કિલોમીટરના રોડ ઉપર રીકાર્પોટિંગનું કામ કરવામાં આવ્યું હતું। ફરીથી રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા 20 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે થોડા સમય પહેલા બનેલા રસ્તાની આ હાલત તમે જુઓ, જાણે વર્ષો પૂર્વે બનેલો આ રોડ હોય તેવી હાલત થોડા મહિનામાં જ રસ્તાની ખસ્તા થઈ ગઈ છે। ભાવનગર જિલ્લામાં માર્ગો ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડેલા જોવા મળ્યા છે। પાટણથી રાજગઢ તરફ જવાના માર્ગ ઉપર ડામર ઉખડી ગયું છે। થોડા સમય અગાઉ જ 6 કિલોમીટરના રોડ ઉપર રીકાર્પોટિંગનું કામ કરવામાં આવ્યું હતું। ફરીથી રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા 20 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે થોડા સમય પહેલા બનેલા રસ્તાની આ હાલત તમે જુઓ, જાણે વર્ષો પૂર્વે બનેલો આ રોડ હોય તેવી હાલત થોડા મહિનામાં જ રસ્તાની ખસ્તા થઈ ગઈ છે।